આજના તાજા અને મુખ્ય સમાચાર. મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, 2 બોમ્બ બ્લાસ્ટ, આડેધડ ગોળીબાર, 2 જવાનો શહીદ. મણિપુરના ઉખરલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકીય હુમલો કર્યો હતો, જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા છે. મૃતકોની ઓળખ વોરંટ ઓફિસર બલવંતસિંહ અને રાઇફલમેન સંયમસિંહ તરીકે થઈ છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાફલો જ્યારે પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, ત્યારે સાંગસાક પાસે નુકસાંગકોંગ ગામ નજીક આ હુમલો થયો હતો. ઉગ્રવાદીઓએ રસ્તામાં એક પુલની બંને બાજુ 3 આઈઈડી બોમ્બ લગાવ્યા હતા. કાફલો પસાર થતાં જ 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને ચારે તરફથી આડેધડ ગોળીબાર શરૂ થઈ ગયો. જવાનોએ પણ તુરંત જવાબી ફાયરિંગ કર્યું હતું, જે આશરે 1 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક જીવતો બોમ્બ પણ મળી આવ્યો છે. આ કાયરતાપૂર્ણ હુમલા પર આક્રોશ વ્યક્ત કરતા મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ જણાવ્યું કે આવા હુમલાઓની સમાજમાં કોઈ જગ્યા નથી. આ કૃત્ય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના સરકારના સંકલ્પને નબળો પાડી શકે નહીં. જ્યારે રાજ્યના ગૃહમંત્રી ગોવિંદાસ કોથોઝમે કહ્યું કે આવા હુમલા રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે. તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષા દળો જવાબદારોને કડક સજા આપવા માટે તમામ પગલાં લેશે. બીજી તરફ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કાંગયુ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફાયંગ વિસ્તારના ચીરુ ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પગપાળા પેટ્રોલિંગ કરી રહેલા મણિપુર પોલીસના જવાનો સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ આઈઈડી બોમ્બ અને સ્થાનિક સ્તરે બનેલા 4 મોર્ટાર શેલ જપ્ત કરીને સંભવિત અકસ્માતને નિષ્ફળ બનાવ્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા જ ઉખરુલ જિલ્લામાં નવી સૈન્ય ચોકી બનાવવાના પ્રસ્તાવ સામે સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, જેમાં 4 નાગરિકો ઘાયલ થયા હતા. મણિપુરમાં મે 2023થી શરૂ થયેલી વંશી હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ગુનેગારોને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે.